આગામી દિવસોમાં ભારે પવનના તોફાનો, વિન્ડ ગસ્ટ અને લગભગ ઝડપી પવનો ને સાથે સાથે ક્યાંક વરસાદ, ક્યાંક મેઘગર્જના અને ભારે વિન્ડ ગસ્ટ સાથે સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. જેમાં લગભગ તારીખ 28, 29 અને 30માં ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારે વિન્ડ ગસ્ટ પવન ફૂંકાવાની શક્યતા રહે છે. લગભગ સામાન્ય પવન 10થી 15 કિલોમીટર અને વિન્ડ ગસ્ટ 35 કિલોમીટર અને દરિયા કિનારા ભાગોમાં 40 કિલોમીટર ઉપર ફૂંકાવાની શક્યતા રહે છે. આ ઉપરાંત હમણાં જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા રહે છે, જે વિશાખાપટ્ટનમ આસપાસ એ સર્ક્યુલેશનમાંથી ફોર્મ થઈ અને સામાન્ય વાવાઝોડું બનવાની શક્યતા રહે છે. જેના ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના ભિન્ન ભાગોમાં હવામાનમાં ભારે પલટો આવશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો, નવસારી, સુરત બાજુના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવશે અને ત્યાં ગાંધી, વંટોળ અને લગભગ દેશના ઉત્તરીય પર્વતો પ્રદેશોમાં મેઘગર્જના સાથે કમોસમ વરસાદ થવાની શક્યતા રહે છે. ગુજરાતના કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહે છે, કારણ કે આ વખતે જેટ ધારા દક્ષિણાવર્તી રહેશે, જેની અસર તે અરબ સાગરમાં થશે અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતના હવામાનમાં લગભગ માર્ચ માસના અંતથી 10મી એપ્રિલ સુધીમાં હવામાનમાં મોટો પલટો આવશે અને કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહે છે, ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહે છે. જી.